પૂજ્ય મહાત્મા ગાંધીજીના કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટાયાને 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોય અને સરદાર પટેલ સાહેબની 150મી જન્મ જયંતિનું વર્ષ હોય, જેના ઉપલક્ષમાં રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશનનું આયોજન ગુજરાતમાં થવા જઈ રહ્યું છે। કોંગ્રેસ પાર્ટી દ્વારા રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદ સાબરમતી તટ ખાતે આયોજિત કરવામાં આવ્યું હોય। 8 અને 9 એપ્રિલના રોજ આ રાષ્ટ્રીય અધિવેશન યોજાવાનું હોય, જેની માહિતી આપવા માટે વડોદરા શહેરમાં કોંગ્રેસ પક્ષ તરફથી પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી। વડોદરા શહેર કોંગ્રેસ ઓફિસ, જે દાંડિયા બજાર લખડીપુલ ખાતે આવેલી છે, જે ઓફિસ ખાતે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી સાથે જ જિલ્લા પ્રમુખ જસપાલસિંહ પઢિયાર, વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને નિશાંત રાવલ સહિતના આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી, જ્યાં તમામ માહિતી આપવામાં આવી। નિશાંતે વિગતવાર પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના અધિવેશન વિશે માહિતી આપી છે। આમાં ગુજરાત માટે બહુ ગૌરવની વાત કહેવાય અને કોંગ્રેસ પક્ષ માટે પણ કે જે મહાત્મા ગાંધી બાપુની આગેવાનીમાં દેશને આઝાદી મળી, એ મહાત્મા ગાંધી બાપુ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ બન્યા, એના 100 વર્ષ પૂરા થયા અને ગુજરાતના જે આપણા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ કે જેમની જયંતિને 150 વર્ષ આ 2025માં પૂરા થઈ રહ્યા છે, ત્યારે આ બંને જે ગુજરાતના પનોતા પુત્ર અને આ બંનેને યાદ કરીને આવનારી 8 અને 9 એપ્રિલે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું જે અધિવેશન મળી રહ્યું છે, કે જે કહેવાય ને કે પેલું દે દી હમે આઝાદી બિના ખડક બિના ઢાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ। એ સાબરમતીના તટ પર આવનારી 8 અને 9 એપ્રિલે અમદાવાદ ખાતે આ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીનું અધિવેશન મળવા જઈ રહ્યું છે, જેમાં 8 તારીખે જે CWC એટલે કે કોંગ્રેસ કાર્યકારિણીની બેઠક મળશે, જે સરદાર સ્મારક જે છે શાહીબાગ ખાતે, ત્યાં CWC મેમ્બર એટલે કે જે કોંગ્રેસ વર્કિંગ કમિટીના જે મેમ્બર્સ છે બધા આખા ભારત દેશમાંથી ત્યાં આવવાના। ત્યારબાદ એ મિટિંગ સવારે 11 વાગે શરૂ થશે। ત્યારબાદ સાંજે 5 વાગે જે સાબરમતી આશ્રમ છે ત્યાં 5 વાગે પ્રાર્થના સભામાં આ સૌ આગેવાનો, જેમ કે હમણાં ભાઈએ નિશાંતે તમને કીધું કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અમારા અધ્યક્ષ આદરણીય શ્રી મલ્લિકાર્જુન ખડગેજી, લોકસભામાં વિપક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીજી, કોંગ્રેસના સંસદીય પક્ષના નેતા શ્રી સોનિયા ગાંધીજી, કોંગ્રેસ શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓ, તમામ રાજ્યના પ્રદેશ પ્રમુખો, કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યો અને આ બધા જે સ્પેશિયલ ઇન્વાઇટી છે, જે આમંત્રિત લોકો છે, એ પણ આ CWCની મિટિંગમાં અને પ્રાર્થના સભામાં જોડાશે। 9 તારીખે 8 તારીખે રાત્રે સાંજે 7:45 જે સાબરમતીના તટે રિવરફ્રન્ટ પાસે ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ આ સૌ આગેવાનો હાજરી આપશે। 9 તારીખે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન મળશે સાબરમતીના તટે અમદાવાદ ખાતે, જ્યાં આપણે ભાઈ શ્રી નિશાંતે હમણાં તમને કીધું કે જે અધિવેશનોમાં જે ઠરાવો પાસ થયા છે અને જ્યારે 1885થી આપણે શરૂઆત કરી કે કોંગ્રેસ પાર્ટીની સ્થાપના થઈ અને વ્યોમેશચંદ્ર બેનર્જી જે પ્રથમ પ્રમુખ બન્યા, એમના અધ્યક્ષસ્થાને અધિવેશન થયું, તો દરેક અધિવેશનમાં આ ભારત દેશની પ્રજા માટે, દેશના લોકોની સુખાકારી હિતાકારી માટે અલગ અલગ ઠરાવો પાસ થયા અને મંજૂર થયા, જેનો લાભ આજે પણ દેશની પ્રજાને મળી રહ્યો છે। છેલ્લા જે અધિવેશન થયા એમાં જે ડૉક્ટર મનમોહનસિંહ જ્યારે પ્રાઇમ મિનિસ્ટર હતા અને આપણે જે યોજનાનો લાભ આજે પ્રજા લઈ રહી છે, તમામ એમાં શિક્ષણનો અધિકાર આવી ગયો, રાઇટ ટુ ફૂડ, રાઇટ ટુ એજ્યુકેશન, મનરેગા, આવા તમામ, એટલે બહુ જ મહત્ત્વનું અધિવેશન અને ગુજરાત માટે, ગુજરાતની જે આપણી 6,500 કરોડની જે પ્રજા છે એ બધા માટે પણ આ એક ગૌરવની વાત કહેવાય। કારણ કે કોંગ્રેસ પાર્ટીના અધિવેશનમાં હંમેશા પ્રજાલક્ષી ઠરાવો પાસ થયા અને મંજૂર થયા છે, અને જેનાથી આવનાર દિવસોમાં ભવિષ્યમાં પ્રજાને એનો લાભ મળતો હોય છે। આ અધિવેશનની જે મહત્ત્વની બાબત હતી એમાં ખાસ કરીને ગુજરાત રાજ્યમાં આ 6ઠું અધિવેશન થવા જઈ રહ્યું છે। અત્યાર સુધી 5 અધિવેશન જે થયા, જે ઐતિહાસિક અધિવેશનની જે વિગત છે કે જે 1902માં અમદાવાદમાં થયું હતું, જેમાં સુરેન્દ્રનાથ બેનર્જીનું અધ્યક્ષસ્થાન હતું। 1907માં સુરતમાં થયું, જેમાં રાસ બિહારી ઘોષની અધ્યક્ષતામાં થયું હતું।
1921માં અમદાવાદમાં થયું, જેમાં હકીમ અજમલ ખાન અધ્યક્ષ હતા. 1938માં જે હરિપુરા સુરત ખાતે જે અધિવેશન થયું, એમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ એ અધિવેશનના અધ્યક્ષ રહ્યા. એટલે કોંગ્રેસ પાર્ટી માટે અમારા સૌ માટે ગૌરવની વાત કે સુભાષચંદ્ર બોઝ જેવું વ્યક્તિ પણ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ રહી ચૂક્યા છે. અને એ સુભાષચંદ્ર બોઝ જેમને મહાત્મા ગાંધી પંડિત જવાહરલાલ નહેરુના નામથી એમની બટાલિયનો બનાવી હતી, એ સુભાષચંદ્ર બોઝ પણ આના અધ્યક્ષ રહી ચૂક્યા છે. અને 1961માં જે ભાવનગરમાં થયું, જેમાં નીલમ સંજીવ રેડ્ડી અધ્યક્ષ હતા. એટલે 1961માં જે ગુજરાતમાં જે અધિવેશન થયું, ત્યારબાદ 64 વર્ષ પછી આ ગુજરાતમાં અધિવેશન થઈ રહ્યું છે. ત્યારે કોંગ્રેસના તમામ આગેવાનો કાર્યકર્તાઓમાં એક ઉત્સાહ છે, એક હર્ષોલ્લાસ છે કે અધિવેશનની તૈયારી કરી રહ્યા છે. એમાં ખાસ કરીને આખા ગુજરાતના અલગ અલગ ટીમ બધી કામે લાગી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ અલગ અલગ કમિટી બનાવી છે. એમાં મીડિયા કમિટી હોય, વેન્યુ કમિટી હોય, કોઓર્ડિનેશન કમિટી હોય, કે આ જે આગેવાનો આવવાના છે એ તમામ આગેવાનોને જે ટેલિફોનિક બધાને જાણ કરવાની હોય, એના માટે પણ ગુજરાતમાંથી અલગ અલગ બધાને જવાબદારી આપવામાં આવી છે. વડોદરા શહેરના ઘણા બધા આગેવાનોને જવાબદારી આપવામાં આવી છે. એમાંથી ભાઈ શ્રી અમારા નરેન્દ્રભાઈ જયસ્વાલ, જે શહેરના ઉપપ્રમુખ છે, એમને પણ એક રાજ્યના તમામ આગેવાનોને ફોન કરવાની જવાબદારી આપવામાં આવી છે. હિમાચલ પ્રદેશ પછી અમારા ભાઈ શ્રી ફાલ્ગુન સોરઠિયા, ઋતિકભાઈ જોશી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન જે મળી રહ્યું છે અમદાવાદમાં, એની ચર્ચામાં અમારા પ્રવક્તા અને ભાઈ ઋતિક જોશી અને જસપાલસિંહે વાત કરી. કોંગ્રેસ પાર્ટી જ્યારે પણ અધિવેશન દેશની અંદર આટલા વર્ષોથી થઈ રહ્યા છે, એ તમામ અધિવેશનની અંદર મક્કમતાથી નિર્ણય લઈ લોકો સુધી એ નિર્ણય પોઝિટિવ થાય અને લોકોને આ જે બી અધિવેશનની અંદર નિર્ણયો થયા હોય એ નિર્ણયો લોકો સુધી પહોંચે અને લોકો એક તાકાત બને, એ કોંગ્રેસ પાર્ટીનો મોટો ધ્યેય હોય છે. આજે આ અધિવેશનની અંદર ઠરાવ થશે, બધું થશે, પણ સવાલ એ છે કે અમે લોકોએ અધિવેશનોની અંદર જેટલા ઠરાવો કર્યા, ચાહે એ ઇન્દિરા ગાંધી હોય, ચાહે રાજીવ ગાંધી હોય, ચાહે અમારા તમામ નેતા હોય, ચાહે ગાંધીજી હોય, જવાહરલાલ નહેરુ હોય, આ તમામ અધિવેશન લોકોને ઇમ્પ્લિમેન્ટ કરી લોકો સુધી કામ કરે એ પ્રમાણેનું કામ કર્યું છે. આ સરકારે અમારા અધિવેશનમાં કરાયેલા જેટલા બી ઠરાવ છે એ તમામ ઠરાવને પોઝિટિવ નથી લીધા, પણ એ ઠરાવને નેગેટિવ લોકો સુધી પહોંચાડવાની જે કોશિશ કરી છે એ ધીમે ધીમે લોકો સમજે છે. અને અમારું મુખ્ય ધ્યેય એ જ છે કે રાહુલજી જ્યારે બોલે છે, ખડગેજી જ્યારે બોલે છે, જ્યારે સોનિયાજી બોલે છે, ત્યારે એમના બોલવામાં એક સચ્ચાઈ હોય છે, એક ઈમાનદારી હોય છે અને લોકોની વેદનાને વાચા આપે છે. જ્યારે બીજા લોકો વાચા નથી આપતા પણ ખાલી બોલે છે. આ અધિવેશનનું મુખ્ય ધ્યેય એ જ છે કે કોંગ્રેસ પાર્ટીના તમામ કાર્યકર્તાઓમાં એક મક્કમતાથી એક તાકાત આવે, લડવાની એક શક્તિ આવે અને જે ચાલી રહ્યું છે આ રાજ્યની અંદર, એ રાજ્યની અંદર એને વાંચા આપી એમની સામે લડવા માટે સૈનિકો તૈયાર થાય અને કોંગ્રેસ પાર્ટી મજબૂત થાય. આ એક મુખ્ય ધ્યેય છે. અમારા રાષ્ટ્રીય લેવલના નેતા તો એટલા બધા છે કે જેમના નામ ગણાવીએ તો ઓછા છે, કારણ કે દેશની આઝાદી લઈ અત્યાર સુધી મક્કમતાથી લડ્યા છે. લાઠી ખાધી, ગોલી ખાધી, ફાંસીના માટલા પર ચડી ગયા, પણ ઊભ નથી કર્યું. એ જ પાર્ટીના કાર્યકર્તાઓ આજે પણ એ જ તાકાત ધરાવે છે. એ તાકાતને હૂંફ ભરવા, એ તાકાતમાં ઉમેરો કરવા અને એ તાકાતમાં કોંગ્રેસ પાર્ટીના તમામ કાર્યકર્તાઓને મજબૂત કરવા જ્યારે અમારા નેતાઓ આવતા હોય, ચાહે એ ખડગેજી હોય, રાહુલજી હોય, સોનિયા ગાંધી હોય, તમામ નેતાઓ જે આવી રહ્યા છે, એમને એક आवाज़ बुलंद करी है कि देश में चलता हुआ भ्रष्टाचार को ख़त्म करना है, संविधान को बचाना है और हमारे तमाम कार्यकर्ताओं को जोश और होश के साथ में इस देश की आज़ादी जो हमने ली है उस आज़ादी को बचाना है, क्योंकि गुलामी तरफ हम लोग जा रहे हैं. अभी અત્યારે આપણે ગુલામી તરફ जा રહ્યા છે. જે કંઈ બોલે એની આવાજ દબાઈ દે, એના ઉપર કેસો થાય, એ બોલી ના શકે. આ તમામ બાબતો છે. આ જ બાબતોને લઈ આ રાષ્ટ્રીય અધિવેશનની અંદર એક નવી જોશ, એક નવો ઝૂમ, એક નવી તાકાતની સાથે કોંગ્રેસ પાર્ટી બહાર આવશે અને ફરીથી લડાઈના મૂડમાં આ દેશની અંદર ફરીથી કોંગ્રેસની તાકાત વધારશે. 60 વર્ષ બાદ ગુજરાતમાં
કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન થવા જઈ રહ્યું છે. સૌ શહેર જિલ્લાના કાર્યકરોને અલગ અલગ જવાબદારી આપવામાં આવી છે. જ્યારે આટલા વર્ષ બાદ ગુજરાત કોંગ્રેસને આ યજમાની કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, એટલે તમામ કાર્યકરોમાં ખૂબ ઉત્સાહ છે. સાથે જે કામગીરી લોકોને જેને સોંપવામાં આવી છે એ તમામ કામગીરી દરેક કાર્યકરો ખૂબ ઉત્સાહપૂર્વક નિભાવી રહ્યા છે. સાથે જે અલગ અલગ જે ઠરાવો કરવામાં આવવાના છે એની સાથે સાથે કોંગ્રેસ પાર્ટીએ આજે મહાત્મા ગાંધીજીએ જ્યારે પાર્ટીની વિચારધારા સાથે જોડાયા એને પણ 100 વર્ષ થવા જઈ રહ્યા છે અને સાથે સરદાર વલ્લભભાઈ પટેલની પણ 150મી જયંતિ પણ 2025માં થઈ રહી છે. એટલે આ તમામ બાબતોને વિચાર કરીને જ્યારે કોંગ્રેસ પાર્ટીને ગુજરાતને આ યજમાની કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, જેથી કરીને તમામ કાર્યકરો અને સૌ લોકો આ ગુજરાતમાં જે અધિવેશન મળવા જઈ રહ્યું છે એમાં ખૂબ સારી રીતે સક્રિય થઈને અને ઉત્સાહપૂર્વક એમાં ભાગ લઈ રહ્યા છે.